હેલો સ્ટુડન્ટ્સ, હું છું સાવલિયા સર અને મારી યુટ્યુબ ચેનલ સાવલિયા સર કેમિસ્ટ્રી ટ્રેનરમાં આપનું સ્વાગત છે. જો મોલ સંકલ્પના આધારિત દાખલો આપણે આ પ્રમાણેની રકમ છે 40 ગ્રામ મિથેન વાયુમાં 40 ગ્રામ મિથેન વાયુમાં તેની મોલ સંખ્યા. પહેલો પ્રશ્ન મોલ સંખ્યા પૂછ્યું છે. બીજો પ્રશ્ન અણુ સંખ્યા તેમજ એસટીપીએ કદ શોધો. એટલે એસટીપીએ આપણે કદ લીટરમાં શોધવાનું છે. એટલે ફરીથી રકમ જોઈ લો. લખ્યું છે 40 ગ્રામ મિથેન વાયુમાં તેની મોલ સંખ્યા, અણુ સંખ્યા તેમજ એસટીપીએ કદ શોધો. તો આપણે મોલ સંખ્યા શોધવી હોય અને વજન આપ્યું હોય તો આપણી પાસે સૂત્ર છે મોલ બરાબર વજન ભાગ્યા આણ્વીય દળ. ફરીથી મોલ સંખ્યા આપણે શોધવાની છે, પરંતુ રકમમાં આપણને જે તે પદાર્થનું ગ્રામમાં વજન આપ્યું છે. તો આપણી પાસે આ એક જ સૂત્ર છે કે જેમાં વજન આધારિત આપણે મોલ સંખ્યા શોધી શકીએ. પણ આપણે જરૂર શેની પડશે? આણ્વીય દળની. તો હવે આણ્વીય દળ શોધવા માટે આપણે પદાર્થનું સૂત્ર જાણતા હોવા જોઈએ. એટલે સૌથી પહેલાં આપણે અહીંયા લખીએ છીએ મિથેન. મિથેનનું સૂત્ર શું થશે? તો મિથેન જેનું સૂત્ર છે CH4 નું આણ્વીય દળ, તો એક વાર કાર્બનનું પરમાણ્વીય દળ, 4 વાર હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ. મેં અહીંયા કૌંસમાં કાર્બન લખ્યું છે અને કૌંસમાં હાઇડ્રોજન લખ્યું છે. તો અર્થ શું થશે? કાર્બનનું પરમાણ્વીય દળ લેવાનું છે અને હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ લેવાનું છે. ચલો, કાર્બનનું પરમાણ્વીય દળ કેટલું છે? 12 ગ્રામ પ્રતિ મોલ. એનો એકમ એ જ વાપરીશું આપણે. 4 હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ 1 ગ્રામ પ્રતિ મોલ. આપણે યાદ રાખીશું કે આપણે જે લખી રહ્યા છીએ એ જે તે તત્વના પરમાણ્વીય દળ છે, પરમાણુ ક્રમાંક નથી. સો ધેટ આગળ વધીએ. 12 ગુણ્યા 1 એટલે 12, 4 ગુણ્યા 1 એટલે 4, કુલ દળ થશે 16. જે મિથેનનું શું કહેવાશે? જે મિથેનનું આણ્વીય દળ કહેવાશે. હવે જુઓ, મોલ બરાબર સૂત્ર વજન શેમાં? ગ્રામમાં ભાગ્યા આણ્વીય દળ. હવે આણ્વીય દળનો એકમ શું છે? એક્ઝેક્ટલી. એટલે ગ્રામ ગ્રામ કેન્સલ થઈ જશે, પ્રતિમોલ અંશમાં આવી જશે. એટલે આપણને ગુણોત્તરનો જે જવાબ મળશે એ મોલ સંખ્યા મળશે. ચલો, વજન કેટલા ગ્રામ આપ્યું છે? 40 ગ્રામ. અને આણ્વીય દળ જે છેદમાં આપણે જોઈએ છીએ એ કેટલું આપ્યું છે? ગ્રામ મોલ નહીં, ગ્રામ પ્રતિ મોલ. બરાબર. અને હવે આ ગ્રામ ગ્રામ કેન્સલ, પ્રતિમોલ અંશમાં આવશે. આ 8 પંચા 40 અને 8 દુ 16, એટલે આ થશે 5/2 મોલ. એને આપણે 2.5 મોલ પણ લખીશું. એટલે મિથેનની મોલ સંખ્યા, CH4 ની મોલ સંખ્યા આપણને કેટલી મળી? 2.5 મોલ. બધાને ખ્યાલ આવ્યો? મિથેનની મોલ સંખ્યા કેટલી મળી આપણને? 2.5 મોલ. ચલો, એક પ્રશ્નનો જવાબ આપણને મળી ગયો. આપણે બીજા પ્રશ્નનો જવાબ શોધવાનો છે અને પછી ત્રીજા પ્રશ્નનો જવાબ શોધવાનો છે. મોલ સંખ્યા મળે પછી અણુ સંખ્યા શોધવા માટેનું સૂત્ર. હવે અણુ સંખ્યા બરાબર મોલ સંખ્યા
ગુણ્યા એવોગેડ્રો આંક. સૂત્ર યાદ છે? આને સિમ્બોલમાં લખવું હોય તો સ્મોલ n ગુણ્યા n a લખાય. સ્મોલ n એટલે મોલ સંખ્યા માટે સિમ્બોલ સ્મોલ n વપરાશે અને એવોગેડ્રો આંક માટેનો સિમ્બોલ કેપિટલ n અને બાજુમાં સ્મોલ a. મતલબ કે કેપિટલ a છે પણ સાઈઝ એની સ્મોલ છે. ચલો આપણને મોલ સંખ્યા કેટલી મળે છે? 2.5. તો આપણે 2.5 લખીએ છીએ અને ગુણ્યા એવોગેડ્રો આંકનું મૂલ્ય 6.022 ગુણ્યા 10⁻23 ઘાત. 10⁻23 ઘાત છે, 10⁻23 ઘાત નથી. આ વસ્તુને આપણે ખાસ ધ્યાનમાં રાખીશું. જો તમારા મગજમાં એકવાર તમે ઠસાવી લેશો કે 10⁻23 તો એ તમે ઠસાવ્યું છે તો એને નીકાળવું મુશ્કેલ છે. તમે દર વખતે ભૂલ કરશો. એટલે 10⁻23 ઘાત નથી, 10⁻23 ઘાત છે. એને આપણે ખાસ યાદ રાખીશું. હવે આનો ગુણાકાર આપણે કેલ્ક્યુલેટરનો યુઝ કરીશું. તો વાસ્તવમાં હું તમને કહી દઉં, સાંભળી લો, કેલ્ક્યુલેટરનો યુઝ આપણે ન કરીએ અને કેલ્ક્યુલેટર વગર ગણતરી કરી શકીએ એવું કંઈક આપણે શીખીશું. આ 2.5 છે એના બદલે આપણે 5/2 ઉપયોગ કરીશું. એટલે મેં અહીંયા જો લખ્યું છે ને 5/2 એનો ઉપયોગ કરીશું. અહીંયા 2 વડે ભાગ ચાલી જાય તો આ થશે 3.011 અને આને 3.011 ને 5 સાથે ગુણો એટલે જવાબ આવશે, સરળ છે, 15.055 આવશે ને? તો આ સહેલું પડશે. તમે 2.5 સાથે 6.022 ને ગુણાકાર કરવાની તમે જે કરશો ઓન પેપર પ્રેક્ટિસ એ લાંબી પડી જશે. એના બદલે આવું કરવાનો ટ્રાય કરો. આ પ્રકારે જ્યારે તમે ટ્રાય કરશો ત્યારે તમે કેલ્ક્યુલેટર વગર ગણતરી કરી શકશો. અને ગુણ્યા 10⁻23 ઘાત. હવે આ પોઈન્ટ છે એને એક આંકડો ડાબી બાજુ ખસેડી લો. આને વૈજ્ઞાનિક અંકન પદ્ધતિ કહેવાય. 1.5055 ગુણ્યા 10 કોઈ મને કહેશે અહીંયા ઘાત શું થશે, વધશે કે ઘટશે? તો ધ્યાનથી સાંભળી લો કે જ્યારે દશાંશ ચિહ્ન ડાબી બાજુ ખસે ત્યારે ઘાત પ્લસ થાય અને દશાંશ ચિહ્ન જમણી બાજુ ખસે ત્યારે ઘાત માઇનસ થાય. હવે કેટલા આંકડા ડાબી બાજુ ખસ્યા? તો એક આંકડો ડાબી બાજુ ખસ્યો તો ઘાતમાં 1નો વધારો થશે એટલે ઘાત કેટલી થશે? અહીંયા 24. આ થઈ મિથેન અણુની સંખ્યા, CH4 અણુ સંખ્યા. આપણા જે પ્રશ્નો છે એ પ્રશ્નોના જવાબ આપણે મેળવતા જઈએ છીએ ક્રમ બાય ક્રમ. અણુ સંખ્યા આપણને મળી ગઈ છે. હવે STPA કદ. STPA વાયુનું કદ લીટરમાં. સૂત્ર શું થશે? મોલ સંખ્યા ગુણ્યા 22.4 થશે. આવું મોલ સંખ્યા ગુણ્યા 22.4. આ જે છે એનું એક આ જે છે એનો એકમ લીટર પ્રતિ મોલ છે. આનો એકમ કે STPA 1 મોલ વાયુનું વજન 1 મોલ વાયુનું કદ 22.4 લીટર થાય એટલે આનો એકમ લીટર પ્રતિ મોલ આવે. આ મોલ અને આ લીટર પ્રતિ મોલ, તો મોલ કેન્સલ થઈ જશે. જવાબ શેમાં આવશે? લીટરમાં. તો આપણે મોલ સંખ્યા કેટલી લઈશું? ફરીથી અહીંયા 5/2 લઈશું. આપણે 2.5 લઈ શકીએ છીએ પણ આ 22.4 અને ગુણ્યા જો હું અહીંયા 2.5 લઈ લઈશ, સાંભળો, હું 2.5 ગુણ્યા 22.4 લઈ લઈશ તો પ્રોબ્લેમ શું થશે? ફરીથી ગુણાકાર કરવો અને એ ગુણાકાર કરવો જે છે એ લાંબો પડશે એટલે આપણે 5/2 રાખીએ અને અહીંયા શું થઈ શકશે? 11.2 અને ગુણાકાર કરો 11×5 = 55 અને 5×10 એટલે 55 વત્તા આવું થશે એટલે 56 એકમ આવશે લીટર.
હા, એટલે આ પ્રમાણે આપણે એને ગણીએ તો એસટીપી એ CH4 વાયુનું કદ 56 લીટર થશે. હવે હું એક દાખલો તમને સેલ્ફ આપી દઉં છું. સેલ્ફનો મતલબ થશે તમારે પ્રેક્ટિસ માટે. તો સેલ્ફ એમાં રકમ આ પ્રમાણે લખીએ છીએ 66 ગ્રામ CO2 વાયુની મોલ સંખ્યા, અણુ સંખ્યા તેમજ એસટીપીએ કદ શોધો. અહીંયા કદ શેમાં માંગ્યું છે? મિલીલીટરમાં. લીટરમાં શોધી લઈએ અને પછી કેટલા વડે ગુણીએ? 1000 વડે. એટલે કે એમાં જવાબ મળી જશે, મિલીલીટરમાં જવાબ મળી જશે. ઓકે, આપણે બીજો એક દાખલો આપીએ છીએ સેલ્ફમાં જ. 45 ગ્રામ પાણીની બાષ્પની મોલ સંખ્યા, અણુ સંખ્યા તેમજ એસટીપીએ કદ શોધો. પાણીની બાષ્પ એટલે વાયુ કહેવાય, અને વાયુ હોય તો આપણે એસટીપીએ કદ શોધી શકીએ. એટલે 45 ગ્રામ પાણીની બાષ્પની મોલ સંખ્યા, અણુ સંખ્યા તેમજ એસટીપીએ કદ અહીંયા લીટરમાં પૂછ્યું છે એટલે આપણે લીટરમાં શોધી અને ત્યાં જ ક્લોઝ થઈ જઈશું. પણ અહીંયા મિલીલીટરમાં પૂછ્યું છે તો લીટરમાં જવાબ લાવી અને પછી આપણે 1000 વડે ગુણીશું એટલે આપણને જવાબ મળશે મિલીલીટરમાં. ખ્યાલ આવી ગયો? રાસાયણિક સંયોગીકરણના નિયમો એટલે શું? તો આપણે એવું જાણીએ છીએ કે કોઈ પણ સંયોજન છે, બે ભિન્ન તત્વો ના રાસાયણિક સંયોગીકરણ થી બને, આવું આપણે જાણીએ છીએ. ફરીથી, કોઈ પણ સંયોજન એ બે ભિન્ન તત્વોના રાસાયણિક સંયોગીકરણથી બને. રાસાયણિક સંયોગીકરણનો મતલબ થાય કે રાસાયણિક બંધ બનવાથી બને. અને આ રાસાયણિક બંધ છે એ રાસાયણિક બંધના પ્રકારમાં આપણે વિચારીએ તો સહસંયોજક બંધ બની શકે, આયનીય બંધ બની શકે અને સવર્ગ સહસંયોજક બંધ બની શકે. તો આ જે ટાઇટલ લખ્યું છે રાસાયણિક સંયોગીકરણના નિયમો, તો એ ટાઇટલ એવું કહેવા માંગે છે કે જ્યારે પણ કોઈ પણ પ્રકારના રાસાયણિક બંધ બને ત્યારે ચોક્કસ નિયમોનું પાલન થાય એ રીતે જ બંધ બને. અને એ જે ચોક્કસ નિયમો છે એને રાસાયણિક સંયોગીકરણના નિયમો કહે છે. હું ફરીથી બોલું છું, મૌખિક બોલું છું, અહીંયા લખવાની જરૂર નથી, પણ એની વ્યાખ્યા આ પ્રમાણે આપી શકાય કે બે કે તેથી વધુ ભિન્ન તત્વો વચ્ચે રાસાયણિક સંયોગીકરણ થવાની ઘટના એ ચોક્કસ નિયમોને આધીન થાય છે. આવા નિયમોને રાસાયણિક સંયોગીકરણના નિયમો કહે છે. અને એ જે નિયમો છે એમાં સૌથી પહેલો નિયમ દળ સંચયનો નિયમ અથવા એને દ્રવ્ય સંચયનો નિયમ પણ કહે છે. આપણે ઉર્જા સંરક્ષણનો નિયમ જાણીએ છીએ. તો
વિશ્વમાં ઉર્જાનો કુલ જથ્થો અચળ છે એવું વિધાન છે, ખબર છે? ઉર્જાને ઉત્પન્ન કરી શકાતી નથી કે ઉર્જાનો નાશ થતો નથી, આવું પણ નિયમ છે ને, બધા ઉર્જા સંરક્ષણના જ નિયમો છે. તો જ્યાં ઉર્જા શબ્દ છે ત્યાં હું દ્રવ્ય શબ્દ લગાવી દઉં તો એ દ્રવ્ય સંરક્ષણનો નિયમ થશે. આ સંચય શબ્દ છે એને સંરક્ષણ શબ્દ પણ કહેવાય. વિધાન આવું થશે: રાસાયણિક પ્રક્રિયા દરમિયાન દ્રવ્યનો જથ્થો, આ દ્રવ્યનો જથ્થો છે એને દળ કહેવાય, ખબર છે? દ્રવ્યનો જથ્થો એને દળ કહેવાય. દળની વ્યાખ્યા શું છે? પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને દળ કહે છે. હા, તો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન દ્રવ્યનો જથ્થો, તો એને હું ગ્રામ દળ એવી રીતે કહી દઉં છું. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન દ્રવ્યનો જથ્થો હંમેશા અચળ રહે છે. એટલે કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકોનું જેટલું દળ હશે, નિપજોનું દળ પણ એટલું ને એટલું જ મળશે. એટલે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા માટે હંમેશા પ્રક્રિયકોનું કુલ દળ બરાબર નિપજોનું કુલ દળ. જો આ દળ તમે ગ્રામમાં વિચારો તો આ દળ પણ ગ્રામમાં જ વિચારવાનું છે. ફરીથી આ જે વિધાન લખ્યું છે એનો અર્થ આવો થાય કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા માટે હંમેશા પ્રક્રિયકોનું કુલ દળ એટલું જ નિપજોનું કુલ દળ થશે. એટલું જ એટલે બરાબરની નિશાની. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાને દર્શાવવા માટેની સિસ્ટમ, પદ્ધતિ, એક તીરની નિશાની ડાબી બાજુ હોય એને પ્રક્રિયકો કહેવાય અને જમણી બાજુ હોય એને નિપજો કહેવાય. પ્રક્રિયકો હંમેશા વપરાય, નિપજો હંમેશા ઉત્પન્ન થાય. આવી એક્સ્ટ્રા માહિતીઓ તમારે 10મા ધોરણનું પહેલું ચેપ્ટર હતું એમાં આ બધી વસ્તુઓ ક્લિયર સમજાવેલી જ છે. જે હંમેશા વપરાય એ સમય સાથે જથ્થો ઘટે, જે ઉત્પન્ન થાય તો સમય સાથે જથ્થો વધે. પડી ખબર? પરંતુ આખી પ્રણાલીનું કુલ દળ અચળ જ રહે. ખ્યાલ આવી ગયો? જે પાત્રમાં રાસાયણિક પ્રક્રિયા થતી હોય એ પાત્રની અંદર સૌથી પહેલા પ્રક્રિયકો લેવામાં આવ્યા હોય, પ્રક્રિયા પરિસ્થિતિ લાગુ પડે એટલે નિપજો બનતી જાય, એટલે પ્રક્રિયકોનું દળ ઘટતું જાય પરંતુ સામે નિપજોનું દળ વધતું જાય. પરંતુ પાત્રની અંદર કુલ જે દળ છે એ તો હંમેશા કેવું રહેશે? અચળ રહેશે. યાદ રાખવાનું કે નિપજો વાયુરૂપ હોય તો એ પાત્રને છોડીને બહાર આવી જઈ શકે. સમજાય છે ને? તો આપણે જે વાયુ બહાર આવતો હોય એ વાયુને પણ ગણતરીમાં લઈ લેવો પડે. એટલે એ અનુસંધાનમાં ફરીથી પ્રક્રિયકોનું કુલ દળ બરાબર નિપજોનું કુલ દળ, આ રીતે આપણે નિયમને સમજી શકીએ. આપણે એક ઉદાહરણને લઈ લઈએ. આપણે કેટલી મિનિટ બાકી છે લેક્ચરમાં? મેસેજ આવી ગયો? ઓકે, ડન. તો આગળ વધીએ છીએ, ચિંતા ના કરો. બરોબર? મેસેજ આવે એટલે ખાલી મને કહેજો. સ્ક્રીન ઉપર મેસેજ આવશે ને. દાખલા તરીકે H2 plus O2 gives
2H2O. પ્રક્રિયા સમીકરણ ધ્યાનથી જોઈ લો. અહીંયા 2 મોલ H2 1 મોલ O2 સાથે પ્રક્રિયા કરીને 2 મોલ H2O બનાવે છે. તો આનું દળ કેટલું થશે? 4 ગ્રામ. હાઇડ્રોજનનું દળ કેટલું? હાઇડ્રોજનનું પરમાણુય દળ 1. પણ એવા હાઇડ્રોજન કેટલા છે અહીંયા જુઓ, 4 એટલે 4 ગ્રામ. O2 નું દળ 32 ગ્રામ. ચલો પાણીનું આણ્વીય દળ કેટલું? 18 ગ્રામ પ્રતિ મોલ એટલે 18 ગ્રામ. તો 18 દુ 36 ગ્રામ થશે. ચલો તો પ્રક્રિયકોનું કુલ દળ ચાર વત્તા 32 બરાબર 36 ગ્રામ. ફરીથી તમે જુઓ કે અહીંયા આપણે જે પ્રક્રિયા લીધી એ પ્રક્રિયા સમીકરણમાં 2 મોલ H2 પ્લસ O2 gives 2H2O. 2 મોલ H2 નું કુલ દળ થશે 4 ગ્રામ. 1 મોલ O2 નું કુલ દળ થશે 32 ગ્રામ. અને 2 મોલ H2O મળે છે. 1 મોલ H2O નું દળ થાય 18 ગ્રામ. તો એવા 2 છે તો ગુણાકાર થશે 36 ગ્રામ. પ્રક્રિયક બાજુ એટલે કે તીરની નિશાનીની ડાબી બાજુ જે હોય એ પ્રક્રિયકો છે. એ પ્રક્રિયકોનું કુલ દળ એ 4 વત્તા 32 એટલે 36 ગ્રામ થયું. જમણી બાજુ પણ કુલ દળ નિપજોનું કુલ દળ એ 36 ગ્રામ મળે છે. એટલે આપણે અહીંયા જે લખ્યું છે એ પ્રમાણેની આપણને સિચ્યુએશન મળે છે કે પ્રક્રિયકોનું કુલ દળ એટલું જ નિપજોનું કુલ દળ આપણને મળે છે. બીજો નિયમ નિશ્ચિત સંરચનાનો નિયમ છે. આને અથવા કરીને આપણે લખીએ તો નિશ્ચિત દળ પ્રમાણનો નિયમ. હવે એનું જે વિધાન છે એ વિધાન આપણને બુકમાં જે આપ્યું છે એ વિધાન ઉપરાંત હું અહીંયા એક બીજું વિધાન લખું છું. કોઈ પણ સંયોજન માં તેના ઘટક તત્વો નું દળ પ્રમાણ, આ દળ પ્રમાણ છે એને ટકાવાર દળ કહેવાય. કોઈ પણ સંયોજનમાં તેના ઘટક તત્વોનું દળ પ્રમાણ હંમેશા નિશ્ચિત હોય છે. કોઈ પણ સંયોજનમાં તેના ઘટક તત્વોનું દળ પ્રમાણ હંમેશા નિશ્ચિત હોય છે. હવે આ જ વસ્તુને આપણે કેવી રીતે સમજીએ કે કોઈ પણ સંયોજન તમે પસંદ કરો છો એને તમે પ્રયોગશાળામાં બનાવ્યું હોય કે કુદરતમાંથી આપણે મેળવ્યું હોય, પરંતુ એનું જે ઘટક તત્વોનું દળ પ્રમાણ છે એ હંમેશા અચળ જ મળશે. દાખલા તરીકે CH4 મિથેન ને કૃત્રિમ રીતે બનાવવામાં આવે કે પછી કુદરતી રીતે મેળવવામાં આવે, પરંતુ તેના ઘટક તત્વો કોણ કોણ? કાર્બન અને હાઇડ્રોજન નું દળ પ્રમાણ હંમેશા અચળ એટલે કે નિશ્ચિત મળશે. હવે એનું દળ પ્રમાણ આપણે કેવી રીતે શોધી શકીએ એના માટેની અહીંયા પ્રોસિજર છે. CH4 નું આણ્વીય દળ, તો કાર્બનનું દળ કેટલું? 12 અને હાઇડ્રોજનનું 4 એટલે ટોટલ 16 ગ્રામ આણ્વીય દળ, હે ને? તો આનો અર્થ આવો થાય, 16 ગ્રામ વજનમાં કાર્બનનું વજન કેટલું? 12 ગ્રામ. હા, એટલે કે
16 ગ્રામ વજન એટલે વજન એટલે દળ. 16 ગ્રામ દળમાં કાર્બનનું દળ બરાબર 12 ગ્રામ. આપણે કીધું કે ટકાવાર દળ, તો ટકા કેટલાના આધારે શોધાય? 100 ના આધારે. તો માટે 100 ગ્રામ દળમાં કાર્બનનું દળ કેટલું? તો જે જવાબ આવશે એ કાર્બનનું ટકાવાર દળ આવશે, અથવા એને કાર્બનનું દળ પ્રમાણ કહેવાય. ચલો 100 ગુણ્યા 12 ભાગ્યા 16, જવાબ આવશે એ ટકામાં આવશે. જવાબ આવશે 75%. આવશે? કેવી રીતે 75%? 4 તરી 12, ચોખ્ખું ચોખ્ખું 16, એટલે 3/4. હવે અહીંયા છેદ ઉડે તો 25 ચોક 100, એટલે 25 તરી 75% આવશે. એ જ રીતે 16 ગ્રામ વજન, હાઇડ્રોજનનું દળ કેટલું? આ C%. દળ 4 ગ્રામ, માટે 100 ગ્રામ દળમાં હાઇડ્રોજનનું દળ કેટલું? તો એ જે આવશે એ હાઇડ્રોજનનું ટકાવાર દળ આવશે. તો કેટલા આવશે? 4 ગુણ્યા 100 ભાગ્યા 16, તો 25% આવશે. તો આ હાઇડ્રોજનનું ટકાવાર દળ આવ્યું. આ ખ્યાલ આવી ગયો ને દરેકને? જો આના ઉપરથી એક સૂત્ર તમારે યાદ રાખવાનું છે. તત્વનું ટકાવાર દળ બરાબર સંયોજનમાં તત્વનું કુલ દળ ગુણ્યા 100 ભાગ્યા સંયોજનનું આણ્વીય દળ. એને આણ્વીય દળ કહેવાય ને. જે જવાબ આવશે એ ટકામાં. જોઈ લો, અહીંયા 12 શું છે? તો તત્વનું કુલ દળ. તત્વ કયો? કાર્બન. પછી 100 તો છે જ, અને છેદમાં સંયોજનનું આણ્વીય દળ 16. એવી રીતે અહીંયા 4 શું છે? તો હાઇડ્રોજનનું કુલ દળ. સંયોજનમાં હાઇડ્રોજનનું કુલ દળ કેટલું? તો 4 ગુણ્યા 100 તો છે જ, અને છેદમાં સંયોજનનું આણ્વીય દળ કેટલું? તો 16. એટલે આપણને હાઇડ્રોજનના ટકા મળે. એવી રીતે કાર્બનના ટકા મળે. લેક્ચરમાં દરેકને ખ્યાલ આવી ગયો? વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો લેક્ચર ગમ્યો હોય તો લાઇક આપજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો. અગાઉના લેક્ચરનું રિવિઝન અને પાઠ્યપુસ્તકનું વાંચન કરતા રહેજો. આ લેક્ચર અંગે કોઈપણ ડિફિકલ્ટી હોય તો મને વોટ્સઅપ કરી શકાય. આભાર. ફરી મળીશું નવા વિડીયો લેક્ચરમાં.